શું કરે છે તું? કોબીનું શાક? તને ખબર છે ને આજે ઉત્તરાયણ છે, આજે બધાના ઘરમાં ઊંધિયું બને અને આવું જ કરીશ તું મારી સાથે? આવું જ કરીશ. મેં તને કહ્યું હતું ને કે જો તારે ઊંધિયું ખાવું હોય ને તો પેલા દાદાજીનું શુદ્ધ સિંગતેલ લઈ આવજે. તું લાવ્યો? હવે તું આવું શું કામ કરે છે મારી સાથે? આપણામાં કહેવાય છે ને કે ખાંડ નાખો ને એટલું ગળ્યું થાય, એવી જ રીતે દાદાજીનું શુદ્ધ સિંગતેલ વાપરો ને તો જ ઊંધિયું સારું થાય. એટલે હવે આપણા ઘરમાં જ્યાં સુધી દાદાજી શુદ્ધ સિંગ તેલ નહીં આવે ત્યાં સુધી ઊંધિયું નહીં બને, એમ જ ને? નહીં. હારું, શું? લઈ આવું એમ? બેન, દાદાજી શુદ્ધ સિંગ તેલ. હવે તો ઊંધિયું બનશે ને? અને તમે દાદાજીનું શુદ્ધ સિંગતેલ લાવ્યા કે નહીં? તો પછી તમારા ઘરે ઊંધિયું બનશે કે નહીં બને? જાઓ અત્યારે જ લઈ આવો દાદાજીનું શુદ્ધ સિંગતેલ. હવે વાતું કરી માલ ફટાફટ તું ઊંધિયું બનાવી.